નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ નંબર 11 બળ અને દબાણની અંદર ગત વિડિયો લેક્ચરની અંદર આપણે દબાણ વિશે થોડોક અભ્યાસ કર્યો હતો। દબાણ કોને કહેવાય? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહીએ છીએ, જે આપણે ગત વિડિયો લેક્ચરમાં અભ્યાસ જે છે એ કર્યો હતો। આપણે ખીલી અને હથોડી જે છે તેમજ લાકડાના પાટિયા ઉપર જે છે તે આપણે ઠોકવાનો પ્રયત્ન કર્યો હતો, તે પ્રવૃત્તિ પણ તેનો અભ્યાસ કર્યો હતો। તેવી જ રીતે કોઈ બુઠ્ઠી છરી હોય તેના મદદથી શાકભાજીને સરળતાથી કાપી શકાતું નથી। કોઈ ધારદાર છરી હોય તેની મદદથી આપણે શાકભાજીને સરળતાથી કાપી શકીએ છીએ, બરાબર છે? તેના વિશેનો અભ્યાસ જે છે એ કર્યો હતો। તો આપણે એવું સમજ્યા કે જેમ ક્ષેત્રફળ ઓછું હોય તેમ પૂરતું દબાણ જે છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, જેમ ક્ષેત્રફળ વધારે તેમ દબાણ જે છે એ આપણે ઓછું ઉત્પન્ન કરી શકીએ છીએ। તે આપણે ગત વિડિયો લેક્ચરમાં સમજ્યા હતા। હવે આજે આપણે પ્રવાહીઓ તથા વાયુઓ જે છે એના દ્વારા લગાડવામાં આવતું દબાણ છે તેને આપણે સમજીએ। પ્રવાહીઓ તથા વાયુઓ। પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। સૌપ્રથમ આપણે પ્રવાહી દ્વારા જે છે દબાણ લાગે છે તેને આપણે સમજીશું। તેની માટે આપણે શું કરવાનું છે? તો કે એક પ્રવૃત્તિ જે છે તેની અંદર આપણે એવું કરીશું કે કોઈ પારદર્શક કાચની અથવા તો પ્લાસ્ટિકની જે છે પાઇપ લેવાની છે। આ પારદર્શક કાચની અથવા તો પ્લાસ્ટિકની આપણે શું કરવાની છે? તો કે પાઇપ લેવાની છે। તો અહીં એક પારદર્શક જે છે કાચની પાઇપ આપણે લીધી છે અને તેનો નીચેનો જે છેડો છે નીચેનો તેને કોઈ એક રબરની મદદથી, કોઈ સારી ગુણવત્તાવાળું રબર હોય તેના રબરની મદદથી તેને આપણે જે છે આ જે છે મોટું જે છે આપણે તેને શું કરવાનું છે? તો કે બંધ કરી દેવાનું છે। રબર લઈ અને દોરા વડે તેને આપણે શું કરી દઈશું? તો કે બાંધી દેવાનું છે। હવે તેને તમારે વચ્ચેથી આ જે પાઇપ છે તેને વચ્ચેથી પકડવાનું છે। પાઇપની લંબાઈ જે છે 15 સેન્ટીમીટર હોવી જોઈએ। તેનો વ્યાસ છે એ લગભગ 5 સેન્ટીમીટર થી લઈને 7.5 સેન્ટીમીટર સુધીનો, એટલે કે તેમની વચ્ચેનો જે છે એ હોવો જોઈએ। હવે આને લંબ એટલે કે ઉર્ધ્વ દિશામાં આવી રીતે પકડી નીચે રબરની ટ્યુબ જે છે બાંધી છે, બરાબર છે? રબરનો સારી ગુણવત્તાવાળો ટુકડો જે છે આપણે બાંધી દીધો છે। હવે કોઈ તમારા મિત્રને કહેવાનું છે કે આની અંદર જે છે આ ટ્યુબ જે છે એટલે કે આ જે કાચની નળી છે તેની અંદર પાણી ભરે। તો સૌપ્રથમ આપણે થોડું પાણી જે છે આની અંદર ભરીશું। તો તમે અવલોકન કરશો કે આ ટ્યુબની નીચે જે રબરનો ટુકડો બાંધ્યો છે તે સહેજ ઉપસી જાય છે, ફૂલેલો જે છે તમને જોવા મળશે, તેવું તમે જોશો। કારણ કે આપણે આની અંદર પાણી ભર્યું છે, પાણી ભરશું એટલે પાણી જે છે તેના દ્વારા જે ફૂંકો એટલે કે રબર જે છે રબરનો ટુકડો બાંધ્યો છે તે રબરના ટુકડા પર પાણી દ્વારા શું થાય છે? તો કે દબાણ ઉત્પન્ન થાય છે, જેના લીધે આ જે ટુકડો જે છે રબરનો સહેજ ઉપસેલો જે છે આપણને જોવા મળે છે। હવે તમારા મિત્રોને ફરીવાર કહેવાનું છે કે વધુ પાણી ઉમેરે, તો આની અંદર વધુ પાણી ઉમેરશું આપણે। વધુ પાણી ઉમેરશું તો તમે જોશો કે આ રબરનો ટુકડો વધારે ફૂલાય છે, એટલે કે વધારે ઉપસેલો જોવા મળે છે। એટલે કે જેમ વધારે પાણી ઉમેરીએ તેમ જે છે તે આ રબરનો જે ટુકડો છે એ ઉપસેલો જે છે જોવા મળે છે। એટલે આપણે એમ કહી શકીએ આ પ્રવૃત્તિ ઉપરથી કે પ્રવાહી એટલે કે પાણી જે છે એ રબરના ટુકડા ઉપર એટલે કે નીચે તળિયા ઉપર અહીં જે છે એ શું કરે છે? તો કે દબાણ ઉત્પન્ન કરે છે, તેમ આપણે કહી શકીએ, બરાબર ને? તો હવે શું આપણે આ જે પાત્ર જે છે એટલે પાઇપ જે છે બધી જ દિશામાં એક સરખું દબાણ ઉત્પન્ન કરતું હશે? તો એને સમજવા માટે આપણે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે, જેની અંદર આપણે શું કરીશું? તો કે એક પ્લાસ્ટિકની અથવા તો કોઈ સોફ્ટ ડ્રિંકની ખાલી જે નકામી બોટલો તેને જે છે આપણે લેવાની છે। તો હું અહીં એક બોટલ જે છે એ લઉં છું।
પ્લાસ્ટિકની કોઈ પણ નકામી ઉધારની બોટલ હોય તેને લેવાની છે, બરોબર છે। નીચેથી બોટલને નીચેની સાઈડથી એટલે કે જે પાત્રનું તળિયું છે એનાથી સેજ ઉપર થોડાક સેન્ટીમીટર ઉપર જે છે એ આપણે ત્યાં એક કાચની ટ્યુબ અથવા તો પ્લાસ્ટિકની ટ્યુબ જે છે તેને આપણે ફિટ કરવાની છે। એટલે કે આવી રીતે કોઈ કાચની એક નળી લેવાની છે, નાની ટ્યુબ, જેને ટ્યુબ તરીકે આપણે ઓળખીએ। કાચની ટ્યુબ જે છે તેને ગરમ કરવાની છે, ગરમ કરી અને આ બોટલ જે છે તેના નીચેથી થોડી ઉપરના ભાગમાં જે છે તે આપણે તેને ફિટ કરવાની છે, ઘુસાડવાની છે। જેની મદદથી શું થશે કે આ ટ્યુબ જે છે તે અહીંયા લાગી જશે અને આમાંથી પાણી જે છે લીકેજ ન થાય એટલે આપણે બેડનો ઉપયોગ કરી અને અહીં જે છે આપણે તેને લગાવી દઈશું, જેનાથી પાણી જે છે લીકેજ થાય નહીં। અને આ જે ટ્યુબનો બીજો છેડો છે ત્યાં આપણે કોઈ રબરનો ટુકડો અથવા તો ફુગ્ગાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, ફુગ્ગો જે છે એ બાંધવાનો છે। તો આપણે અહીં એક ફુગ્ગો જે છે તેને બાંધીશું। હવે આ બોટલની અંદર પાણી જે છે એ ભરવાનું છે। પાણી ભરતા જ તમે જોશો કે આ ફુગ્ગો જે છે એ સેજ ફૂલાય છે, મોટો થાય છે। શું થાય છે? ફુગ્ગો જે છે એ શું થાય છે તો કે મોટો થાય છે, બરાબર છે। જેવું જ આ રીતે પાણી ભરો છો તેવું શું થાય છે તો કે ફુગ્ગો જે છે ઉપસે છે, મોટો થાય છે, ફૂલાય છે। એટલે કે આપણે એવું કહી શકીએ કે આ પ્રવાહી એટલે કે જે પાણી ભર્યું છે પાણી જે છે એ દીવાલ જે છે આ સાઈડની જે પાત્રની દીવાલ એટલે કે બોટલની જે દીવાલ છે તેના ઉપર પણ શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે, જે સ્પષ્ટ અહીં ફુગ્ગો જે છે એ ફૂલાય છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ। તો શું આપણે આની પહેલા પ્રવૃત્તિ એવું જોયું કે જે પાત્રના તળિયા ઉપર પણ દબાણ લાગે છે, અહીં પણ દબાણ લાગે છે આ પ્રવૃત્તિમાં સાઈડની દિશામાં। તો શું જે બોટલ જે છે તે અંદરની દરેક દીવાલ ઉપર એક સરખું દબાણ લાગતું હશે? તો એને સમજવા માટે આપણે હજી એક પ્રવૃત્તિ જે છે એને કરવાની છે। શું કરવાનું છે તો કે એક પાછી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, નકામી પ્લાસ્ટિકની બોટલ જે છે તે લેવાની છે આપણે અને એના પાત્રના તળિયે નીચેથી સમાન અંતરે આપણે ચારે દિશામાં કાણા પાડવાના છે। એક સરખા કાણા જે છે ચારે દિશામાં આપણે સમાન અંતરે નીચેથી સમાન અંતરે આપણે શું કરીશું તો કે કાણા પાડવાના છે। ચારે દિશામાં કાણા પાડી લીધા પછી આપણે આની અંદર પાણી ભરવાનું છે। પાણી ભરશો એટલે તમે જોશો કે ચારેય દિશામાં જે આપણે કાણા પાડ્યા છે, હોલ પાડ્યા છે, ત્યાંથી પાણી જે છે એ બહાર આવશે, બરાબર છે। એટલે તમે જોશો કે ચારેય બાજુથી જે છે પાણી બહાર આવે છે। એનો મતલબ એવો થયો કે પાણી જે છે એ પાત્રની એટલે કે બોટલની દીવાલ ઉપર બધી જ દિશામાં એક સરખું બળ લગાડે છે, કારણ કે એક સરખા દૂર અંતરે જે છે પાણી જે છે જઈને પડે છે। એટલે કે એક સરખું જે છે બધી જગ્યાએથી પાણી જે છે બહાર આવે છે અને તમે અંતર જોશો તો કે એક સરખા અંતરે જે છે પાણી જઈને પડે છે, ફુવારા થાય છે। એટલે કે એમાં એવું થાય કે પાત્રની બધી જ દીવાલ છે બધી જ જગ્યાએ એક સરખું દબાણ જે છે લાગતું હોય છે, જેના લીધે આ જે છે એક સરખી જગ્યાએ જઈને પાણી જે છે પડે છે। એટલે આપણે કહી શકીએ પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે। પ્રવાહી જે છે આ એક સરખી શું છે એક જ સરખા અંતરે આપણે હોલ પાડ્યા છે એટલે કે એક જ સરખા ઊંડાઈએ એક જ સરખું જે છે દબાણ જે છે ઉત્પન્ન કરે છે તેમ આપણે કહી શકીએ। તો હવે તમે સમજી ગયા છો ત્રણેય પ્રવૃત્તિમાં કે તળિયામાં પણ જે છે દબાણ ઉત્પન્ન થાય છે, આ દિશામાં પણ દબાણ ઉત્પન્ન થાય છે, તેમજ બધી જ દિશામાં જે છે પ્રવાહી દ્વારા શું થાય છે એક જ સરખું દબાણ જે છે ઉત્પન્ન થાય છે। તો હવે આ તો વાત થઈ પ્રવાહીઓ। શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દીવાલ ઉપર દબાણ જે છે લગાડે છે? ચાલો આપણે તેને સમજીએ। તો એને સમજતા પહેલા આની અંદર આપણે એક જે છે તમે જોયું હશે
કે ઘણીવાર પાણી પુરવઠો પાડતી જે પાઇપલાઇનો છે, પાઇપલાઇન જે છે પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય અથવા તો આપણા ઘરે પાઇપલાઇનનો ઉપયોગ કરતા હોય, તમે ઘણીવાર જોયું હશે કે લીકેજ થાય, કાણું પડી ગયું તો એમાંથી પાણીના જે છે ફુવારા જે છે આપણને બહાર આવતા છે એ જોયા હોય. તો એ શું કામ આવતા હોય? તો કે જે પાઇપની અંદર જે છે તેની અંદર પાણી જે આવે છે તે પાણી જે છે એ શું કરે છે? તો કે દબાણ ઉત્પન્ન કરે છે તેમની દિવાલો ઉપર પાઇપની, જેને લીધે શું થાય છે? તો કે આ બોટલમાં જે પાણી બહાર આવે છે તેમને પાઇપલાઇનમાં પણ પાણી શું થાય છે? તો કે બહાર આવે છે. એટલે કે આ પણ દબાણના લીધે જે છે એ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ વાયુ વિશેની. તો વાયુ જે છે તે પણ આવી રીતે જ આની જેમ જે છે તે દબાણ લગાડતા હશે. તો ચાલો આપણે તેને જોઈએ. તમે ક્યારેય કોઈ ફુગ્ગાને, આપણે ફુગ્ગો જે છે તેને ફૂલાવો છો ત્યારે તેમને મોં જે છે કેમ બંધ રાખો છો? ફુગ્ગાને ફૂલાવી દઈએ પછી આપણે એનું મોં છે ને બાંધી દઈએ છીએ, એટલે કે એનું મોં છે બંધ કરવું પડે છે. જો કોઈ ફૂલાવેલો ફુગ્ગો હોય એનું મોં ખોલી દઈએ, એટલે કે મોં બાંધીએ જ નહીં આપણે, એને મોં ખોલી દઈએ તો શું થાય છે? તો કે ફુગ્ગામાંની બધી જ હવા છે શું થાય છે? તો કે બહાર નીકળી જાય છે. એટલે કે માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે કે જેમાં છિદ્ર છે, કાણું છે. હવે તમે એને ફૂલાવવાનો પ્રયત્ન કરશો તો તે ફૂલશે? તો કે નહીં ફૂલી શકે, કારણ કે એમાંથી હવા છે એ બહાર નીકળી જાય છે. તો હવે આપણે સમજીએ. માની લો કે કોઈ ફુગ્ગો છે, બરાબર? હવે ફુગ્ગાને તમે જ્યારે ફૂલાવો ત્યારે તેને અહીં જે છે તમારે મોં છે એ બંધ કરવું પડે છે, બરાબર છે? મોં બંધ કરો તો જ ફુગ્ગો છે ફૂલેલો રહેશે. અને જો ફુગ્ગાને જે છે એ મોં ખોલી નાખવામાં આવે તો તમે જોશો કે આની અંદર જે હવા ભરી છે એ હવા જે છે એ બધી જ હવા જે છે એ બહાર નીકળી જાય છે અને ફુગ્ગો જે છે એ ફૂલાતો નથી, એટલે કે ફૂલાયા વગર જે છે એ પડ્યો રહે છે. મોઢું જે છે બંધ કરી દે તો ફૂલાયેલો રહે, ત્યાર પછી હવા બધી શું થાય છે? તો કે બહાર નીકળી જતી હોય છે. તો એનો મતલબ એવો થયો કે વાયુ એટલે કે હવા છે એ ફુગ્ગાની દિવાલ ઉપર શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે, જેના લીધે મુખ ખોલવામાં આવે ત્યારે બધી જ હવા જે છે એ શું થાય છે? બહાર નીકળી જાય છે દબાણના લીધે. એવી જ રીતે માની લો કે કોઈ છિદ્રવાળો ફુગ્ગો હોય, કાણાવાળો ફુગ્ગો હોય અને તેની અંદર તમે હવા ભરવાનો પ્રયત્ન કરશો તો શું થશે? તો કે તેની બધી જ હવા જે છે ધીમે ધીમે શું થશે? કાણામાંથી બહાર નીકળી જશે, જેના લીધે ફુગ્ગો જે છે ફૂલાવી શકશો નહીં. હવે શું આપણે એમ કહી શકીએ કે હવા જે છે એ બધી જ દિશામાં બળ લગાડે છે? એટલે કે અહીંથી જે ખોલી નાખો તો પણ હવા જે છે બહાર નીકળી જાય છે, કાણાવાળો ફુગ્ગો હોય ત્યાંથી પણ હવા જે છે બહાર નીકળી જાય છે. તો આ અવલોકન પરથી આપણે કહી શકીએ કે હવા પણ બધી જ દિશામાં શું કરે છે? તો કે બળ લગાડે છે, તેમ આપણે કહી શકીએ. યાદ કરો કે સાયકલની ટ્યુબમાં જ્યારે પંચર પડે છે ત્યારે એની અંદરની હવા જે છે એ બહાર નીકળી જાય છે. પંચર જે છે આખી ટ્યુબમાંથી કોઈ પણ જગ્યાએ પડ્યું હોય તો હવા શું થાય છે? બહાર નીકળી જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વાયુઓ પણ બધી જ દિશામાં શું કરે છે? તો કે બળ લગાડે છે. આ અવલોકનમાં શું સૂચવે છે? તો કે હવા કોઈ ફૂલેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની સપાટી પર જે છે એ શું કરે છે? તો કે દબાણ લગાડે છે. આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેમની દિવાલો પર શું કરે છે? તો કે દબાણ ઉત્પન્ન કરે છે, દબાણ લગાડે છે. વાયુને જે પણ પાત્રમાં ભર્યા હોય, અત્યારે ફુગ્ગાની વાત કરીએ તો ફુગ્ગામાં ભર્યા છે તો હવા ભરી છે તો તે એની દિવાલ પર શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે માની લો કે એલપીજી સિલિન્ડર છે તો એની અંદર જે એલપીજી વાયુ ભર્યો છે, એલપીજી ગેસ ભર્યો છે, બરાબર? એ ખરેખર તો પ્રવાહી સ્વરૂપે હોય છે, પરંતુ જે બહાર આવે છે ત્યારે તે કેવું થઈ જાય છે? તો કે વાયુ અવસ્થામાં આવી જાય છે. તો તે પણ જે છે તેની પાત્રની દિવાલ ઉપર શું કરે છે? તો કે દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર છે? તો હવે આગળનો અભ્યાસ જે છે એ હવે આપણે કરીએ કે વાતાવરણનું દબાણ કોને કહેવાય?
તો આટલા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રવાહીઓ તેમજ વાયુઓ જે છે એની દિવાલ ઉપર શું કરે છે? દબાણ લગાડે છે. હવે આપણે વાતાવરણનું દબાણ જે છે તે ટોપિક જે છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણનું દબાણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી ચારે બાજુ હવા રહેલી છે. આપણી આસપાસના વાતાવરણમાં શું છે? તો કે હવા રહેલી છે. તો આ આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આપણી આસપાસ આવેલા ચારે બાજુ હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટી ઉપરથી ઘણા કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. આપણી જે પૃથ્વી છે તેનાથી ઊંચે સુધી ઘણા કિલોમીટર સુધી, અંદાજે 120 કિલોમીટર સુધી જે છે તે શું થયેલી હોય છે? તો કે હવા જે છે પથરાયેલી છે. આપણી પૃથ્વીથી ઉપર 120 કિલોમીટર કે ઘણા કિલોમીટર સુધી જે છે તે હવા પથરાયેલી છે. બરાબર છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય. શું કહેવાય? આ આવરણ જે છે હવાનું, તેના વડે જે બળ લાગે છે તેને આપણે શું કહીએ છીએ? તો કે વાતાવરણનું દબાણ કહેવાય છે. એટલે કે માની લો કે આપણી પૃથ્વીથી 120 કિલોમીટર સુધી અથવા તો ઘણા બધા કિલોમીટર સુધી હવા પથરાયેલી છે. બરાબર છે. તો હવે એના દ્વારા કંઈક દબાણ ઉત્પન્ન થાય છે અને એ દબાણ જે છે એ આપણા બધા જ ઉપર લાગે છે. તો તેને આપણે શું કહીશું? વાતાવરણનું દબાણ જે છે એ કહીએ છીએ. આપણે જાણીએ છીએ અગાઉ ભણ્યા તે પ્રમાણે એકમ ક્ષેત્રફળથી લાગતા બળને આપણે શું કહીએ છીએ? તો કે દબાણ કહીએ છીએ. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ તો તેના ઉપર હવાથી ભરેલો લાંબો નળાકાર જે છે એ આપણે વિચારીએ તો આ નળાકારની અંદર કુલ કેટલું દબાણ જે છે ઉત્પન્ન થતું હશે. એટલે કે માની લો કે કોઈ એક નળાકાર વિચારીએ, માત્ર કલ્પના કરવાની છે. આવો એક નળાકાર વિચારીએ. બરાબર છે. નળાકાર જે છે પૃથ્વીની સપાટી જે છે, આપણે જે પૃથ્વી ઉપર છે ત્યાંથી 120 કિલોમીટર અથવા તો ઘણા કિલોમીટર સુધી શું છે? તો કે હવા પથરાયેલી છે, જેને વાતાવરણ કહીએ છીએ. આવો એક કાલ્પનિક જે છે નળાકાર વિચારીએ તો એની અંદર જેટલી પણ હવા રહેલી છે પૃથ્વીની સપાટી સુધી, જેટલી પણ હવા રહેલી છે, આપણે કોઈ એકમ ક્ષેત્રફળથી લાગતા બળને દબાણ કહેવાય છે. તો આવું એક આપણે કલ્પના કરીએ તો આવો એક નળાકાર છે, તેની અંદર જેટલી પણ હવા છે તેના પર જે બળ લાગે છે તો અહીં જે નીચે જે છે એ બળ જે છે એ એકમ ક્ષેત્રફળથી જે છે જેટલું પણ બળ લાગે છે તો તેટલા એકમનો મૂલ્યનું જે છે દબાણ જે છે એ અહીં ઉત્પન્ન થતું હોય તેવું આપણે જોઈ શકીએ. એટલે કે વાતાવરણનું દબાણ જે છે, વાતાવરણ જે છે તેનું દબાણ જે છે પૃથ્વી ઉપર લાગતું હોવું જોઈએ, આપણી ઉપર જે છે લાગતું હોવું જોઈએ. બરાબર છે. પરંતુ આ વાતાવરણનું દબાણ જે છે તેનું મૂલ્ય કેટલું, આ જે દબાણ લાગે છે વાતાવરણ આપણી ઉપર કે પૃથ્વી ઉપર, તો એ કેટલું હોવું જોઈએ? ચાલો તેને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. એટલે કે આ જે દબાણ લાગે છે કેટલું પ્રમાણમાં હોવું જોઈએ? કારણ કે આપણે વિચારીએ તો કેટલા કિલોમીટર સુધી હવા પથરાયેલી છે, એટલું બધું જે છે દબાણ જે છે આપણા ઉપર લાગે તો આપણે કચડાઈ કેમ નથી જતા, આપણે દબાઈ કેમ નથી જતા, તેના આપણે અભ્યાસ જે છે એ કરીશું. તો સૌથી પહેલા એક પ્રવૃત્તિ કરીએ તો કે આપણે એક સારી ગુણવત્તાવાળું રબરનું ચૂસક લેવાનું છે. ચૂસક એટલે કે આપણે ઘણી વાર જોયું છે રબરના નાના નાના જે છે ચૂસક આવે કાચ ઉપર ચોંટાડી દે તે પછી નીકળતા નથી. બરાબર છે. તે જે છે એવા ઊંઘ પણ આવે છે કે તેની પર તમે કોઈ પણ વસ્તુ જે છે લટકાવી શકો, કાચ ઉપર જે છે ચોંટાડી દે તો તે છે શું થાય છે? ત્યાં ચોટેલા રહે છે અને આપણે કોઈ પણ વસ્તુને સરળતાથી લટકાવી શકાય છે. તો એવું એક ચૂસક લેવાનું છે સારી ગુણવત્તાવાળું. પછી શું કરવાનું છે? તો કે એ ચૂસક જે છે રબરના કપ જેવડો જે છે આપણે જે દેખાતો, બરાબર છે, તેને લઈ અને કોઈ લીસી કે સમતલ સપાટી જે છે તેના ઉપર જોરથી આપણે દબાવીશું અને ચોંટાડી દેવાનું છે.
તમે જોશો કે તેની અંદરની સપાટી જે છે તેની અંદરની જે હવા છે એ બધી બહાર નીકળી જાય છે, આપણે જોઈ નહીં શકીએ, પરંતુ એવો અનુભવ કરશો કે તેની અંદરની હવા છે બધી શું થશે તો કે બહાર નીકળી ગઈ છે તેવું આપણે જોઈ શકીએ છીએ. પછી તેને ખેંચવાનો પ્રયત્ન કરશો તો તે ઝડપથી જે છે ખેંચાશે નહીં, ઉખડશે નહીં. બરાબર છે? તો આવું શું કામ થાય તો કે જ્યારે પણ તમે ચૂસકને દબાવો છો ત્યારે તેની કપ જેવો આકાર છે, તેની અંદરની હવા છે, અંદરના વિસ્તારની જેટલી પણ હવા છે એ બધી જ શું થાય છે, મોટા ભાગની હવાથી બહાર નીકળી જાય છે અને ચૂસક ઉપર વાતાવરણનું શું થાય છે, દબાણ લાગે છે. એટલે કે આ જે વાતાવરણ છે, માનો કે અહીંયા ચૂસક રાખ્યું તો કે આપણા વાતાવરણનું જે છે દબાણ જે છે ચૂસક ઉપર લાગે છે, અંદરથી હવા બધી બહાર નીકળી ગઈ છે, ચૂસકને ચોંટાડ્યું છે એની અંદરની હવા બધી બહાર નીકળી ગઈ છે, ઉપરથી શું થાય છે કે વાતાવરણનું દબાણ લાગે છે, તેથી જ આપણે તેને સરળતાથી ખોલી શકતા નથી કે ઉખેડી શકતા નથી. હવે જો એને ઉખેડવું હોય તો શું કરવું પડે તો કે એને ઉખેડવા માટે આપણે બહારનું જે વાતાવરણનું દબાણ છે તેના કરતાં વધારે દબાણથી તેને આપણે ખેંચવું જે છે એ પડે. એનાથી શું થાય છે, જેનું મૂલ્ય લાગતું હોય દબાણનું એના મૂલ્યના દબાણ કરતાં વધારે મૂલ્યના દબાણ બળથી જે છે આપણે તેને શું કરવું પડે તો કે ખેંચવું પડે. એનાથી શું થાય છે, આપણે તેને ઉખેડી શકીએ છીએ. પરંતુ જે છે આપણે તેને સરળતાથી જે છે ઉખેડી શકતા નથી. તો હવે તમને એવો અંદાજ આવી ગયો છે કે આ પ્રવૃત્તિ વાતાવરણના દબાણનો જે મૂલ્ય છે તેના વિશે થોડોક જે છે તમને ખ્યાલ આવી ગયો છે. વાસ્તવમાં જો ચૂસકની સપાટીની વચ્ચે બધી જ હવા કાઢી નાખવામાં આવે, એટલે કે જે આપણે ચૂસક ચોંટાડ્યું છે તેની વચ્ચે અંદર જે છે હવા જ ન હોય, બધી જ હવાને જે શું કરી નાખવામાં આવે તો કે બહાર કાઢી નાખવામાં આવે તો તેની અંદર જે હવા જે શૂન્ય થઈ જાય તો બહારનું વાતાવરણ જે છે તેના ઉપર લાગે છે તો આપણે તેને પણ ક્યારે પણ ઉખેડી શકતા નથી. જો ચૂસકની અંદરની બધી જ હવાને આપણે બહાર કાઢી નાખવામાં આવે તો મનુષ્ય માટે સૂચકને સપાટી ઉપરથી ખેંચી કે અલગ કરવાનું શક્ય બની શકે નહીં. આપણે શું કામ એને ખેંચી શકીએ છીએ? કારણ કે તેની અંદર થોડા ઘણા અંશે હવા રહેલી છે. શું આપણે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ જે છે કેટલું વધારે હશે? એટલે કે હવા જે આવરણ આવેલું છે એનું દબાણ કેટલું વધારે હશે કે આપણે ચૂસકને ઉખેડી શકતા નથી. ઉખેડી શકીએ છીએ કારણ કે તેની અંદર હવા રહેલી છે, પરંતુ વિચારો કે બધી જ હવા જે છે એને શું કરી દેવામાં આવે તો કે બહાર કાઢી લેવામાં આવે તો તેની અંદરની હવા બહાર કાઢતા એની ઉપર જે વાતાવરણનું દબાણ લાગે છે તેને આપણે ક્યારે પણ ઉખેડી શકતા નથી. ચૂસકને જે છે ખેંચીને અલગ કરી શકાતું મનુષ્ય માટે શક્ય છે નહીં. તો તમને એવો વિચાર આવે કે જો આપણું જે છે માથું જે છે તેનું આપણે ક્ષેત્રફળ વિચારીએ 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર જેટલું હોય તો માથા ઉપર હવાનું કેટલું વજન છે એ આપણને લાગતું હશે. બરાબર છે? તો કે એક 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ અને વાતાવરણની જે છે ઊંચાઈ જે છે એના સ્તંભમાં હવાનું વજન લગભગ માની લો કે આ વાતાવરણનો સ્તંભ છે 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર 15 ગુણ્યા 15 સેન્ટીમીટર જેટલું જે છે માથાનો આપણો જે છે ક્ષેત્રફળ છે એના ઉપર વાતાવરણનું દબાણ જે છે એ કેટલું લાગતું હોવું જોઈએ તો કે લગભગ 225 કિલોગ્રામ. કેટલું લાગતું હોવું જોઈએ? 225 કિલોગ્રામ જેટલું વાતાવરણનું દબાણ જે છે 15 ગુણ્યા 15 સેન્ટીમીટર જેટલું જો ક્ષેત્રફળ ધરાવતું હોય તો તેના ઉપર જે છે આટલું લાગે છે. એટલે કે એને 2250 મીટર કિલોગ્રામની વાત કરીએ તો 225 કિલોગ્રામ જેટલું વજન છે એ તમે તમારા માથા ઉપર જે છે એ ઉપાડો છો. હવે તમને એવો પ્રશ્ન થાય કે આવું શું કામ? આપણે તો કોઈ વજન નથી ઉપાડતા. તો કે આપણા શરીરની અંદર જે પણ હવા રહેલી છે એટલે કે આપણું શરીર પણ તેની સામે એટલું જ દબાણ ઉત્પન્ન કરે છે 225 કિલોગ્રામ જેટલું કે જેને આપણે વાતાવરણનું દબાણ જે છે આપણે સહન કરી શકીએ છીએ. આપણે કચડાઈ નથી જતા, દબાઈ નથી જતા. જો આટલું વજન આપણા ઉપર હોય તો આપણે
સહેલાઈથી દબાઈ જાય અથવા તો કચડાઈ જાય, બરાબર. પરંતુ આવું થતું નથી, કારણ કે આપણા શરીરનું અંદરનું દબાણ પણ જે છે એ વાતાવરણ પર તેટલી જ માત્રામાં જે છે એ દબાણ લગાડે છે, જેના લીધે આ જે દબાણની અસર જે છે તે નાબૂદ થઈ જાય છે, બરાબર છે. એટલા માટે આપણે દબાઈ નથી જતા કે કચડાઈ જતા નથી. તો હવે આના ઉપર તમે સમજી ગયા છો કે હવા પણ બધી જ દિશામાં જે છે દબાણ જે છે એ ઉત્પન્ન કરે છે. હવે એક 17મી સદીમાં એક જર્મન વૈજ્ઞાનિક જે હતા, તેમનું નામ હતું ઓટો વેન ગીરીકે. તેમણે એક પ્રયોગ કર્યો હતો. હવે એક પંપનો આવિષ્કાર કર્યો હતો. પ્રયોગ કરવા માટે એક પંપ બનાવ્યો હતો. હવે એ પંપ જે છે એની મદદથી હવાના દબાણને લીધે તે જેટલી પણ હવા છે કોઈ પાત્રમાં ભરી હોય એને બહાર કાઢી લઈએ તો અંદર કોઈ પણ પ્રકારની હવા બચતી નથી. એવો એક પંપનો આવિષ્કાર કર્યો હતો. તેને આ પ્રવૃત્તિને સમજવા માટે એક નાટકીય રીતે નિદર્શન આપવા માટે કર્યું હતું. તેમણે શું કર્યું હતું તો કે 2 ધાતુઓના મોટા ગોળા લીધા હતા. તેમનો વ્યાસ લગભગ 51 સેન્ટીમીટર જેટલો હતો. ધાતુના ગોળાનો વ્યાસ કેટલો હતો? લગભગ 51 સેન્ટીમીટર, અર્ધ ગોળાકાર. બંને ગોળાઓને એકબીજા સાથે જોડી અને તેમની વચ્ચેની જે હવા જે છે તેને પંપની મદદથી ખેંચી લીધી છે અને તેમાં કોઈ પણ પ્રકારની હવા જે છે એ રહેતી નથી. પંપનો એવો આવિષ્કાર કર્યો કે એની અંદર જે છે હવા કોઈ પણ પ્રકારની જે છે એ રહેતી નથી. આવા 2 અર્ધ ગોળાકાર ગોળાઓ લીધા છે ધાતુના, તેમને જોડી અને તેમની અંદરની વચ્ચેની જે હવા છે એને પંપની મદદથી શું કરી છે તો કે બધી જ હવાને બહાર કાઢી લેવામાં આવી છે. ત્યાર પછી હવે આની અંદર જો હવા જ નથી અને આ 2 ગોળાઓને જે છે એ ભેગા કરી દીધા તો તમે જોશો કે અગાઉ આપણે જોયું હતું કે ચૂસકની અંદરની જો બધી જ હવા બહાર કાઢી લેવામાં તો મનુષ્ય માટે એવું શક્ય નથી કે તે ચૂસકને જે છે એ અલગ કરી શકે સપાટીએ. તો આ પ્રવૃત્તિની અંદર આ ગોળાઓ જે છે ભેગા થઈ જાય છે તેને વિરુદ્ધ દિશામાં બંને બાજુ 8 ગોળાઓ જે છે તેની મદદથી જે છે ખેંચવામાં આવે છે. ત્યારે પણ જે છે આ ગોળાઓને છે અલગ કરી શકાતા નથી, કારણ કે તેની ઉપર વાતાવરણનું દબાણ જે છે લાગે છે, જેના લીધે આ ગોળાઓ જે છે અલગ પાડી શકાતા નથી. અંદરની હવા જે છે બધી જ કેવી થઈ ગઈ છે? બહાર નીકળી ગઈ છે, બરાબર છે. તો આવી પ્રવૃત્તિ જે છે એ ઓટો વોન ગીરીકે કરી હતી, જેની મદદથી આપણે સમજી શકીએ કે મનુષ્ય માટે આ શક્ય નથી, કારણ કે તેમની અંદરની બધી જ હવા જે છે બહાર કાઢી લેવામાં આવી. પરંતુ આવું જે છે એવું શક્ય હોતું નથી બધી જ પરિસ્થિતિઓમાં. તેને કોઈ વિશેષ પ્રવૃત્તિઓ દ્વારા જે છે આવું આપણે કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એમ છે કે વાતાવરણ જે છે તે પણ આપણા ઉપર દબાણ લગાડે છે અને તે દબાણ જે છે એ નાબૂદ એટલા માટે થઈ જાય છે કારણ કે આપણા શરીરની અંદર પણ જે દબાણ ઉત્પન્ન થાય છે તેટલું જ વાતાવરણ ઉપર જે છે દબાણ જે છે એ લાગે છે, જેને લીધે દબાણની અસર જે છે નાબૂદ થઈ જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણ જે છે પૂર્ણ થાય છે. આની અંદર જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે તમારી બુકમાં લખવાના છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આગળના પ્રકરણનો જે છે અભ્યાસ જે છે આપણે કરીશું. આભાર.